તો કેમ છો મિત્રો? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ અને ભાઈ પંપ નાખી દીધો હે ખંભે અને ભાઈ આજ છે ને દવા છાંટવાનું કામકાજ ચાલુ કરવાનું છે. જોઈ લો, વરસાદ તો હજી આવે એવો હોય થોડો થોડો, પણ ખડ બહુ જાહેરમાં થઈ ગયું છે. તો આજ બગડા છટી દવાની કીધું ઘડીક બોલાવી દેવી. અત્યારમાં પોરમાં ભાઈ પહોંચી ગયા છે આપણે વાડીએ અને તાત્કાલિક હે ને બ્લોક ચાલુ કરી દીધો. તો હવે આજ તો દવાનું કામકાજ છે એટલે પહેલાં હા ને દવાનું કામકાજ પૂરું કરી દેવી. હવે આટલી દવા છે, હવે કેટલી હોય કાંઈ ખબર નથી, પણ હમણાં હા ને મારા બાપાને હું ફોન કરીને પૂછી લઈશ કે કેમ છાંટવાની છે. છાંટવાની તો ખબર છે કેમ છે એમ, પણ કેટલી નાખવાની હોય દવા એ કાંઈ ખબર નથી. એમાં જો લખેલું હશે તો નહીં ફોન કરવો પડે, અત્યારે તો ફોન કરવો પડશે. ના જો કુંડી સાંજે આવ્યો હતો ને તે ભરી નાખી હતી, દવા છાંટવાની હતી ને એટલા માટે. તો પહેલાં તો હજી હે ને અહીંથી ચાવી બાવી લઈ અને મસ્ત મજાનું ઘર ખોલીશ અને આવડા શકલાને જે ખવડાવવાનું છે એ મસ્ત મજાનું પહેલાં ખવડાવી દઈશ, પછી દવા છાંટવાનું કામકાજ કરી દઈશ. ચાલો આજ તો ભાઈ બાકાજી કી ફૂલ બોલી જવાની, બધી જારમાં છાંટવાની છે. તો ચાલો લાગી જાય હવે કામે. તો જો મિત્રો સરસ મજાનું આપણે છે ને દવા ને મજાનું આ બાઉલમાં બનાવી નાખ્યું છે અને હવે છાંટવાનું કરી દેવાનું છે ચાલુ. અને ભાઈ થોડાક ટાઈમથી જુઓ તડકો કે દૂનો નીકળ્યો નતો, આજ થોડોક દેખાય છે. તો હવે ને ફટાફટ દવાનું કામકાજ કરી દેવી ચાલુ. જો પંપ રેડી કરી દીધો છે, દવા બનાવી નાખી છે મસ્ત મજાની. ખબર તો નથી કેટલું નાખવાનું એ, પણ મારા બાપાને પૂછીને ફોન કરીને પૂછી લીધું અને બનાવી લીધું. તો ચાલો હવે હે ને પંપ ભરી લઉં પહેલાં, પછી બાકાજી બોલાવો. તો ફાઇનલી મિત્રો હને પંપ ખંભે ચડાવી દીધો. જો આ છે અમારી જાર ને, એમાં આપણે હા ને ખડની દવાની બાકાજી કી બોલાવવાની હે. ભાઈ ખડ લઈ ગયો ભડો એક નંબર, રહ્યો તમને બતાવું. જોઈ જો ભાઈ ખડ જાહેર કરતા તો વધારે ખડ થઈ ગયું છે એટલે આપણે બાકાજી કી બોલાવવાની છે આ જાહેર. દવા ચાટવાનું તો મિત્રો ચાલુ કરી દીધું છે આપણે સરસ મજાનું, પણ એ જો તમે ધ્યાન રાખ્યું હળવે હળવે છાંટવું પડે, ખડ ક્યાંય બાકી ન રહે છે. નહીતર તો દવા છાંટવાથી કાંઈ મતલબ ન રહે પછી. એટલે હવે ખડ બધે આવી જાય એ રીતના દવા છાંટી દેવાની. એટલે હું જો હળવો હળવો છાંટવાનું બગડા છટે બોલાવી દીધી છે. હવે સાઈટા રાખ્યું હળવો હળવો, બપોર ચડી જાય છે લગભગ આમાં નામાં એવું લાગે. ખડ તો જો તમે આમ ફૂલ બાકાજી કી બોલી ગઈ ખડની. તો હવે હળવે હળવે હે ને બપોર ચડાવી દેવાના છે. અને બપોરે આજ આપણે જવાનું છે એક જગ્યાએ જમવા. એ તે ભાઈ ક્યાં ખબર હે તમને આગળ આને ખબર પડી જાય કે ક્યાં જમવા જવાનું. લગભગ તો એવું હજી લગીને ક્યાંય બન્યું નથી એ રીતનું જમણવાર આપ્યું હોય એવું, પણ જવાનું છે બાકાજી કે બોલાવો આપણે બપોરે. તો હું હે ને દવાનું કામ કન્ટિન્યુ ચાલુ રાખું, પછી આપણે જમવા જવાનું છે બપોરે છે. હવે જો આ સાઈડ એટલી અને આમ જો તમે આટલીમાં છાંટવાનું છે હવે, એટલે બપોર તો આરામથી છડી જ જાય છે એવું લાગે છે. તો હાલો હવે હે ને હું છાંટવાનું ચાલુ કરી દઉં એમના. મને એક બાજુ તડકો આવે ફૂલ અને એક બાજુ હે ને ભાઈ થોડા રીમઝીમ છાંટા પડવાનું ચાલુ થઈ ગયું છે, નાના. અને આમ તો તડકો દેખાય ઓલી સાઈડથી. તો હવે જોયું, હવે દવા છાંટી રહું, ઘડીક ન આવે તો સારું, પછી તો આપણા હાથમાં જ કાંઈ હે નહીં ભાઈ. હવે સાકર કરે ઠીક ભાઈ, બીજું તો હું. એક પંપ છાંટી દીધો છે દવાનો. આજે લગભગ અને 3 પંપ થાય છે, એટલે 4 પંપ થાય છે, એટલે એક છાંટી દીધો હોય. હવે અને 3 પંપ હજી છાંટવાના છે. એટલે જુઓ તમે જાહેરમાં ફૂલ ઓન મોજ તો ભાઈ ખેતીવાડીમાં જ છે સાચી. અહીંયા જે મજા છે ને એ તમને દુનિયાના એક છેડે મજા ન આવે એવી મજા તમને અહીંયા આવે. થોડુંક તૂટવાનું થાય પણ સારું, આપણા શરીર માટે સારું છે. અને આ આંબલી જો ભાઈ એ 5 વર્ષની થઈ ગઈ. 5 વર્ષ પહેલાં એમ સોંપી હતી, અત્યારે એવડી મોટી થઈ ગઈ. તો ઝાડ વાવવા છે ને ક્યારેક વાવતા રહેવું પડે, કેમ કે પછી નીંદવાનું ને એવું થાય ને તો તડકો આવે તો એને હેઠે બેહવા થાય અને જમવા થાય. અને બીજી વાત એ કે વરસાદ આવતો હોય ને થોડો તો એની હેઠે ઊભા રહી જાવ ને તોય છાંટા ન આવે. ઝાડવા જુઓ તમે, અમે ધરવના વાવ્યા છે. આ બાજુ આખી લાઈન કરી છે, એ બાજુ વાવેલા છે. અને જે એને ઘરે આ રોપડા નાખ્યા છે આંબાના, જાંબુડાના અને આંબલીના. હવે એ થોડાક ઉગી જાય ને થોડાક આમ વગે થઈ જાય ને પછી પાછા હે ને વાડીમાં શેઢે સોંપી દઈશ. અને અમારી એક ભેંસ જોવાય એની બાંધેલી છે પાછળ, અને એક જો આમ દૂર સરે છે તમને કદાચ ઓલા ઘરના ખૂણા પાસે જો દેખાય. હવે દેખાણી
પાર્ટી જરે છે અને ભેંસને અહીંયા બાંધેલી છે તો ભરી લેવી પાછો બીજો પંપ. નાની નાની બાકાજી બોલાવતા હવે 2 પાળી આ બાજુના બાકી રહ્યા છે. બાકી બધું તો દવા છાંટી દીધી છે. સવારનો 9 વાગ્યાનો સડ્યો હતો કામે, અત્યારે 11:30 થઈ ગયા છે અને હજી 2 પાળિયા બાકી છે. એટલે 12 વાગી જશે આરામથી. હજી પંપ ભરવા જાય ને 5-10-15 મિનિટ ખોટી થઈ જાવ. પછી હજી એક આપણે જગ્યાએ જમવા પણ જવાનું છે આજ મોંઘામાયલી લોજમાં. એટલે હવે હે ને એક પંપ બાકી રહ્યો છે તો કાયમ હે ને એ પંપની બગડાસટી બોલાવી દઉં. મોબાઈલ એક પડ્યો છે ભાટ શેરાનો, વિડીયો સિનેમેટિક ઉતારવા મૂક્યો હતો ને, અને પવન આવ્યો અને ગયો ભાત દેરાનો ફોન. ઘડીક તો હા ચડી ગયો. મેં કીધું કેમ યાર કાંઈ ન થયું હોય ને તો બસ ઊંધો પડ્યો ને એટલે થોડીક બીક રહે. હું હમો પડ્યો હોય તો ઓછો વાંધો આવે, તો ઉપર ટફન હોય. પણ પાછળની સાઈડમાં કેમેરામાં લેન્સ નથી રાખ્યા, કાઢી નાખ્યા હે ઓલી સકડિયું પ્રોટેક્શન વાળી આવે એ રીતે. એટલે હે ને થોડોક આમ બી ગયો તો પણ કાંઈ થયું નથી. કેમેરો ચાલે છે અને હવે સેલો પંપ બાકી રહ્યો છે. તો આ જો અમારું મટીરિયલ તૈયાર થઈ ગયું છે. તો હવે એક પંપ બાકી રહ્યો તો ફટાફટ હવે છાંટી દઉં. બીજું શું ભાઈ, લેટ્સ ગો. મિત્રો છે ને આપણે દવા બધા ઓલામાં છાંટી દીધી છે જારમાં, અને હવે 12 વાગી ગયા છે. તો હવે હે ને જમવા જવાનો હોય ને, આ બાકાજી કે બોલાય એવી થોડુંક ઠૂસી એવી ખાઈ આવી અને પહેલાં પંપ ધોવો પડશે. દવા ખડની છાંટી છે ને એને કોઈક ડાયરેક્ટ ઘરે લઈને વહી જશે ને તો કપા બપા બધું બાળી દેશે. એનો પંપને એની જગ્યાએ મૂકી દીધો છે ને. હવે આપણે ફટાફટ નીકળીએ ઘર સાઈડ. ઘરે જઈને જઈએ તો પહેલાં થોડુંક તો નહીં બહુ ઝાઝું નાખ્યું, પછી જઈશું વિછિયા જમવા માટે. તો ફટાફટ ચાલો હવે નીકળીએ. ઓલરેડી 12 તો વાગી ગયા છે. 12ની માટે 10 મિનિટ ચડી ગઈ છે. તો અહીંયા ઘરે જઈને નાશ, પછી ગોપાલભાઈને ફોન કરી જોઈ આવવાના હોય તો ભલે, નકર હું એકલો બાઇક લઈને કોકની માંગીને બાઇક લઈને પછી જઈશ વિછિયા. ડાયરેક્ટ નીકળીએ ઘર સાઈડ. ભાઈ ભાપ થોડોક સડાઈ ગયો. હમણાં હું કામ નથી કર્યું ને એટલે થોડુંક બળ પડાય એમ બળ. પણ એ હળવે હળવે ભાઈ હે ને બધું રાગે ચડતું જાય. પછી રોજનું થઈ જાય ને પછી હાલે. અત્યારે થોડોક બળ પડે પણ એ તો ભાઈ પડે. ચાલો વાડી બહાર નીકળી ગયા છીએ તો ફટાફટ નીકળ્યા ઘર સાઈડ. મિત્રો ઘરે પહોંચી ગયા છે. એનો ફટાફટ નાઈ લઉં, કેમ કે હવે હે ને જ્યાં જમવા જવાનું હતું ને એનો ફટાફટ વિશાલભાઈનો ને બીજલભાઈનો ને એનો બધાનો ફોન આવી ગયો છે. તો ફટાફટ આવે હે ને લેટ્સ ગો. તો આવો સરસ મજાનો લુક લઈ લીધો છે ને હવે જવાનું છે વિશે. તો ફટાફટ ચાલો નીકળીએ. તો ફાઇનલી મિત્રો હે ને અમે ટેબલ પાસે ગોઠવાઈ ગયા છે. આ બાજુ ગોપાલભાઈ બેઠા હે, આ બાજુ ગૌતમભાઈ બેઠા હે, બીજલભાઈની જો આમ બેઠા હે. તો સરસ મજાનું ભાઈ જમણવાર છે અહીંયા. બીજલભાઈ હે ને કારખાનું કર્યું, એનો જન્મદિવસ છે. એનિવર્સરી કયો કે જન્મદિવસ કયો કે ગમે કયો, પણ બધા કારખાનાના કારીગરોને જમવા માટે બોલાયા હતા. એટલે અમે તો કારીગર નથી પણ અમે ભાઈબંધ જઈએ તો અમે આવ્યા છીએ હારો ઠૂસવા માટે. હારા ને બધા આમાંથી એક જ કારીગર હે, બાકી આ બધા બેઠા ને એ બધા મારી ઘોડે ઠૂસવા આવેલા છે. તો દહીં કળાઈ બળાઈ બધું આવી ગયું છે. હવે ઢોસો આવે ને એટલી વાર હે. બાકાજી કે બોલાવી દેવાની હે, બગડાસટી બોલાવી દેવાની હે. કે જ્યાં લગી નજર કરો ને આ બધા જો કારીગર ને માણસો ભાઈ હે ને ગાંડા જોઈ દો તમે. સાઈસ આવી ગઈ એક સરસ મજાની. અને આ ભાઈ ને તે બોલાય હારો જમવા માટે અમારી ભેગા. ઢોસાના ને કૂતરા ભાત વીખી નાખ્યા છે અને હવે ખાવાના સોયત્રા કાઢી નાખવાના છે. તો પેલા ખાઈ લો. થાળી થઈ ચડ અને સાઈસ 2-3 ગ્લાસ પીધે. આમાં તો માખી પડી ગઈ એટલે સાઈડમાં મૂકી દીધો હવે. બાકી એક આ ગ્લાસ અને એક આ ગ્લાસ, 2 ગ્લાસ જ સાઈઝ પીધી અને એક ઢોસો ખાધું, વધારે નથી ખાધું. ગોપાલભાઈ તો જમીન વી ગયા છે પણ અહીં ક્યાં જો બાકાજી ચાલુ છે ખાવા વાળા. તો હું ને 1 ગ્લાસ પી જાઉં પછી ગમે યાર લોજમાં જમવા જાવી કે ન જાવી, પણ લોજમાં ગયા હોય ને જમવા એટલે આ હળી ન લેવી ને ત્યાર લગી ખાવાનું પૂરું જ ન થાય. કામમાં શું હવે ખબર નથી પણ લેવાય નહીં ખરા કરવા માટે. બાકી જો આવી કાંક સરસ મજાની હોટલ હે ઢોસામાં ને બાકાજી કી પુલ બોલાવી દીધી છે. હવે પાછા જઈને ઘરે જઈને વાડીને કામમાં છોટી જવી. તો સરસ મજાના મિત્રો આપણે ખાઈ પીને ઘરે પહોંચી ગયા છે. અને આ ડોગેશભાઈ જો તમે ભાઈ જ્યારે આવીને ત્યારે અમારા ઓસરીમાં ભાઈ બેઠા હોય, પણ ભલે કાંઈ વાંધો નહીં ભાઈ બેઠા હોય તો આરામ તો બરામ તો કંઈ કરવાનું નથી. હવે ફટાફટ હવે નીકળવાનું છે કપડાં બદલાવીને તરત વાડી સાઈડ, કેમ કે હવે જમી આવ્યા
એમના કારખાનાનું ભાઈ છે ને 1 વર્ષ પૂરું થઈ ગયું, એટલા માટે એને બધા કારીગરોને જમણવાર આપ્યું હતું બીજલભાઈ. તો હવે હે ને ફટાફટ નીકળીએ વાડી સાઈડ. ફાઇનલી પાછા કપડાં બદલાવી લીધા છે ને હવે નીકળવાનું છે વાડી સાઈડ. લેટ્સ ગો. તો વાડીએ પહોંચી ગયા છે ને સાધન આપણું દાતડી હાથમાં લઈ લીધી છે. હવે હે ને ભાઈ નીંદવાનું ચાલુ કરી દેવાનું છે. હવે અમારે તો હું ભાઈ થોડોક તડકો પડે ને નીંદે એવું થઈ જાય, તો હવે નીંદવાનું કરી દઈએ ચાલુ. ખડ ભાઈ જામ્યું હોય જોરદાર, નેક્સ્ટ લેવલ. બે આખા નીંદી નાખ્યા છે અને અત્યારે હે પાણી પીવા માટે આવ્યો હતો. કેમ કે ભાઈ જો અમારી બોટલ ને એવું બધું અહીંયા પડ્યું હોય, કેમ કે નીંદતા હે ને પછી બેઠા બેઠા ઓલા પગ નકરા વાંકા ચૂકા રહે, એટલે થોડુંક આમ હલાઈ જાય. એટલે પાણી પીવાનું અહીંયા છે મસ્ત મજાનું, એટલે અહીંયાથી થોડુંક એટલે હાલવાનો ડિસ્ટન્સ રહે જો. એટલા માટે નીંદવાનું કામકાજ છે ઓલી ઝાર રહી ને એ બાજુ સાઈડ ચાલુ છે, અને પાણી પીવા માટે અહીંયા આવવું પડે, કેમ કે અહીંયા સાયા બધું પડ્યું હોય. એટલે એ બાને થોડુંક હલાઈ ચલાઈ જાય અને એ બાને થોડીક ને આની પણ સેવા ચાકરી થઈ જાય. જો નીણ નાખીને ગયા હેવી, પણ હમણાં કે હે ને જાજી નીણ બહુ નાખ્યું ને તો બગાડ બહુ કરે. જો કેટલો બગાડ કરેલો છે. આવું બધું હોય ને એક જો આમ બાંધી એમ, તો એને ભાઈ બાંધી દેવી એમને, મતલબ એના રીતે ખાધ્યા રાખે બાકાજી કી એના રીતે બોલાવ્યા રાખે. બપોર પહેલા આ સાઈડ બાંધી હતી અને બપોર પછી જો ઓલા પણ બાંધી દીધી છે દૂધ. દેખ લો, એનો બગલો પણ આવી ગયો છે, એટલે એનો ખોરાક લેવા માટે અમારી પાડી પાસેથી ઈતળિયું ને એવું બધું હોય ને ગીંગોળા બીંગોળા ખાઈ જાય. એટલે સારું કહેવાય એક રીતે. અમારે હે તોડવાની કાંઈ કાસકાસ બહુ લાંબી રહે નહીં, એની મેળાએ હે ને તોડી નાખે. તો હાલો હે ને પેલા પાણી પી લઉં થોડુંક, અને આ પાડીને હે ને ફેરવવાની હે તો ફેરવી નાખું. કેરની સરે એટલે એટલામાં સાપ એને કરી નાખ્યું હોય છે ખાવાનું, એટલે એને બીજી સાઈડ ફેરવી નાખું, એટલે ના બાકાજી કી બોલાવવા મળે. પછી આપણે પાણી પીને પાછા લાગી જાય કામ. તો મિત્રો આમ જોવો તમે, હું હને નીંદતો હતો ને હું કાંક મળ્યું છે. આને શું કહેવાય ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો નાની એમથી. આ અમારું જૂનું ઘરેણું જડ્યું કહેવાય. મને તો ખબર હે જો કે શું છે એમ, પહેલાં નથી ખબર પણ પૂછી લીધું મારા માને શું છે એમ. પછી હવે તમે કોમેન્ટ કરી દેજો કે આ શું વસ્તુ છે. અને નીંદવાનું જોવો છે આટલું બાકી રહ્યું છે, તો હજી કામે છોટી જવાનું છે. પણ આ મળ્યું ને એટલે મેં કીધું ને મિત્રોને દેખાડતો કે આ વસ્તુ શું છે. જોઈ લો તમે, આવી કાંક હે દેખાવમાં. આની અંદર ભાઈ આટાવાળી વસ્તુ ચડે અને આની વાળું હે બંદૂકની ગોળી આવે ને એની જેવું હે. તો ફાઇનલી મિત્રો અને દી આથમવા આવી ગયો છે. જોઈ લો તમે, 7 વાગવા આવી ગયા છે અને હું હવે આવીને અત્યારે લગી નીંદતો તો અત્યારે આવીને હિસકો ઉતારી લીધો છે. આપણો તો નથી, આપણા કાકાના છોકરાનો, એ આપણો જ કહેવાય. એટલે તો ઉતારી લીધો અને હિચકવાનું ચાલુ કરી દીધું છે. હવે હે ને ભેંસોને એવું બદલાવવાનું છે. એટલે પાડી એમ બાંધી એને છોડીને પાછી પાણી ઘરમાં બાંધી દઈશું. અને મારી મમ્મી આજે નીંદે, પણ આ કામ બાકી હતું એટલે પહેલાં મેં કીધું હું જાઉં અને એને છોડીને પાવને અંદર બાંધું. ત્યાં મારી મમ્મી આવતા રહે પછી જઈએ ઘર સાઈડ. તો એટલું કામ બાકી રહ્યું છે અને આજ અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. ઘણા ટાઈમથી બ્લોગ નથી નાખ્યો, ઘણા ટાઈમ એટલે વરસ થવા આવી ગયું, મોટો બ્લોગ નથી નાખ્યો. અને આજ બનાવ્યો છે ને હવે કન્ટિન્યુ ચાલુ જ આવશે બ્લોગ. આવાનામાં રોજ આવતા જ રહેશે. રોજ તો નહીં પણ ટ્રાય કરીશ કે રોજ આવે એ માટેની. પણ આવાનામાં બ્લોગ આવતા રહેશે. તમે કોમેન્ટ કરતા રહેજો અને થોડોક સપોર્ટ દેખાડી દેજો. બાકી તો હવે જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક દ્વારકાધીશ.